સુરતના સચિનમાં ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડની લૂંટ। બે આરોપીઓએ યુવકને ગળે ચપ્પુ મૂકી લૂંટ ચલાવી। બે પૈકી એક આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી છે। 27 નવેમ્બરના સુમિત ગૌમિત નામના યુવકને આંતરી લૂંટ ચલાવાઈ હતી। મોપેડ સવાર સમીર અંસારી અને તેના સાગરીતોએ ચપ્પુની અણીએ લૂંટ કરી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી છે। પોલીસે સમીર અંસારીની ધરપકડ કરી તેના સાગરીતની શોધખોળ શરૂ કરી। આરોપી પાસેથી રોકડ, મોબાઈલ અને મોપેડ પણ જપ્ત કરવામાં આવ્યું છે। 27 નવેમ્બરના સુમિત ગૌતમ નામના યુવકને આંતરી લૂંટ ચલાવવામાં આવી હતી। મોપેડ સવાર સમીર અંસારી અને તેના સાગરીતે ચપ્પુની અણીએ આ લૂંટ ચલાવી છે। સમગ્ર આ ચોરીની ઘટના, લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બંને આરોપીઓની ઓળખ કરી છે। આરોપીની ઓળખ કર્યા બાદ એક આરોપી સમીર અંસારી કે જેની ધરપકડ કરવામાં આવી છે, તેનો સાગરીત કે જે ફરાર છે તેની શોધખોળ શરૂ કરાઈ।